झारखंडની રાજનીતિમાં મોટી હલચલ। પૂર્વ મુખ્યમંત્રી ચંપઈ સોરેન દિલ્હી પહોંચ્યા, જેને લઈ ભાજપમાં જવાની અટકળો તેજ થઈ ગઈ છે। ચંપઈ સોરેન અને ભાજપ વચ્ચે વાતચીત ચાલી રહી હોવાનો સૂત્રોએ દાવો કર્યો। સાથે ચંપઈ સોરેન 3 દિવસ સુધી દિલ્હીમાં રોકાઈ શકે છે। એટલું જ નહીં, ઝારખંડ મુક્તિ મોરચાના 3 ધારાસભ્યો પણ તેમની સાથે ભાજપમાં જઈ શકે છે। ધારાસભ્ય સમીર મોહંતી, લોબિન હેમ્બ્રમ અને રામદાસ સોરેન ચંપઈ સોરેનની સાથે હોવાની અટકળો છે। જો કે થોડા દિવસ પહેલા જમીન કૌભાંડના કેસમાં હેમંત સોરેન જેલમાંથી બહાર આવ્યા છે, ત્યારે ચંપઈ સોરેને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું અને ફરીથી હેમંત સોરેન ઝારખંડના મુખ્યમંત્રી બન્યા। ત્યારે ચંપઈ સોરેન હેમંત સોરેનથી નારાજ હોવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે। अपना निजी काम है, दिल्ली आना जाना होते रहता है। आज भी हम आए हैं, अभी हम जहाँ पर है वहीं पर है। जी जी। देखिए, हमने बोल दिया जहाँ पर अभी है वहीं पर है।